સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેમાં ખાસ કરીને આચારસંહિતા લાગી ચૂકી છે અને હવે જે જોરશોરથી પ્રસાર હતો તે બંધ થયો છે અને તેવામાં માની લઈએ કે લોકોએ જે છે તે તેમનો મતાધિકારનો ઉપયોગ કર્યો અને જે રીતે લોકોમાં એક ઉત્સાહ હતો અને અનેક પક્ષોએ અનેક દાવા કર્યા હતા અને જે રીતે લોકોને આશા અપેક્ષા હોય છે કે તેનો જે વિસ્તારનો નેતા છે તે સારો ચૂંટાઈને આવે ત્યારે લોકો સાથે જાણીશું તમે શું કહેશો તમારા વિસ્તારમાં માની લો કે ચૂંટણી યોજાઈ ગઈ છે અને ચૂંટણી થઈ ગયા બાદ આ વિસ્તારનો કેવો નેતા કે શું કામ કરે એવો તમારો લાગે? અમારે નેતા સારા જોઈએ. તાપી નદી શુદ્ધ છે. શુદ્ધ નદીમાં ગટરનું પાણી જોડાણ કરીને પ્રજાને પાય એવા નેતા નહીં જોઈએ. ગયા વખતે સત્તા પક્ષને આપણે જોયો સ્થાનિક પ્રશ્નો ઘણા બાકી છે, સ્કૂલ કોલેજના બાકી છે, હજી કોઈ 5 વર્ષ પૂરા થઈ ગયા, ક્યાંય મંડાણ થયા નથી, રત્ના કલાકારો ઘણા મરી ગયા, એમની પાછળ કોઈ સરકારે કે વિપક્ષે કોઈ અવાજ ઉપાડ્યો નથી. એટલે બેઝિક પ્રશ્ન, બેઝિક મુદ્દા જે લોકોને ટચ કરવા જોઈએ એવા કામ કે પ્રસાર ત્યાં નથી. આજે આચારસંહિતા લાગી ગઈ છે એટલે આપણે કોઈ પક્ષના નામ ના લઈએ છીએ, પણ સત્તા પક્ષ કે વિપક્ષે આપણે જોયો કે અમે અવાજ ઉપાડશું, 5 વર્ષ બધા ઉપર ભરોસો મેળ્યો અને 27 કોર્પોરેટર છૂટાણા. એ લોકોએ પણ સ્થાનિકમાં કોઈ અવાજ ઉપાડ્યો નથી. સ્થાનિક પ્રશ્નના કોલેજનો શિક્ષણની વાત કરતા હોય તો શિક્ષણનો આ કોલેજનો મુદ્દો હતો. 5 વર્ષમાં ધારાસભ્ય પણ એમના છે, છતાં કોઈ અવાજ વિધાનસભામાં ઉપડ્યો નથી. આવા બેઝિક પ્રશ્ન ઘણા છે. એટલે લોકો એવા મૂડમાં છે કે વ્યક્તિ દીઠ સારા વ્યક્તિને વોટ આપવો, પક્ષ પાર્ટી જોયા વગર. બિલકુલ ચોક્કસ, ખૂબ સરસ વાત કરી. તમે શું કહેશો આ વિસ્તારમાં કેવા પ્રશ્નો, એટલે માની લો કે ચૂંટણી થઈ ગઈ છે અને નેતાઓ ચૂંટાઈ ગયા, કેવા કામો કરવા જોઈએ? ચૂંટાઈ ગયા એ તો બરાબર છે, હવે એ તો એક ખાલી કાલ્પનિક બાબત છે. પણ હું તમને એક બીજી વાત કરું કે હું વોર્ડ નંબર 17 માંથી આવું છું. ત્યાં ખાડીનો પ્રશ્ન છે. પ્રશ્નો તો અનેક છે, પણ આનું મારે અત્યારે કેવું એટલે છે કે એમાં ખૂબ મોટું કૌભાંડ થયેલું ગણાય. 560 કરોડ રૂપિયા ત્યાંની ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલી છે. વિપક્ષમાં 27 નેતાઓને અમે ચૂંટીને લાવ્યા હતા, જનપ્રતિનિધિઓને, ગત કોર્પોરેશનમાં. એ લોકોએ જોરશોરથી આ મુદ્દા ઉપાડેલા. ખાડીનું સફાઈ અભિયાનના નામે 560 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી લીધેલી છે. આજની તારીખમાં ખાડીની સફાઈ થઈ નથી. તો 560 કરોડ રૂપિયા ક્યાં ગયા કોઈને ખ્યાલ નથી. છતાં પણ આ લોકો એવા નાટક કરે છે. સત્તા પક્ષ અને વિપક્ષ, હું ક્લિયર કટ કહું છું, બંને મલાઈ ખાઈ લીધેલી છે આમાંથી. વિપક્ષ વાળા આજની તારીખે, હવે તો જો કે એની ટર્મ પૂરી થઈ ગઈ, પણ જ્યારે એ સત્તામાં હતા વિપક્ષ વાળા, જ્યારે અમારા જનપ્રતિનિધિઓ હતા, રીલ્સો બનાવવા માટે ખાડીમાં ઉતરતા. પણ આપણે ઓલું તમને ખ્યાલ હોય તો ધાર્મિક માન્યતા મુજબ કે આપણે એક સમુદ્ર મંથન થયેલું છે, એમાં 14 રત્નો નીકળ્યા હતા. આમાં પણ રત્નો નીકળ્યા ખાડીમાં. તમને ખ્યાલ હોય તો જણાવી દઉં. જેવો નેતા અંદર ઉતરો, જેની જેટલી કક્ષા હોય, જેની જેટલી ક્ષમતા હોય, એ પ્રમાણે કોઈને એમાંથી પ્લોટ નીકળ્યા, કોઈને રોકડ નીકળ્યું, કોઈને હોનું નીકળ્યું, અલગ અલગ રત્નો એમાંથી પણ નીકળ્યા છે. પણ 20 નથી નીકળ્યું, કારણ કે નેતાઓ છે, સમજ્યા? એટલે લગભગ કટકીઓ થઈ ગયેલી છે. સ્વાસ્થ્ય, સલામતી, શિક્ષણ, આ બધાના નામે ભ્રામક પ્રચાર કરીને વોર્ડ નંબર 17 ના તમામ ભોળા મતદારોને ભોળવીને સત્તામાં આવ્યા. મલાઈ ખાધા સિવાય વિપક્ષના કે પક્ષના નેતાઓએ એક પણ કામગીરી મતદારોના કે ત્યાંના સ્થાનિક રહીશોના નામે કંઈ પણ કર્યું નથી. આમાંથી કોઈ પણ બાબત. બિલકુલ, નેતાઓ માટે નથી આવતું. તમે શું કહેશો? હવે જયારે આવી રહ્યા છે કે નવા ચૂંટાઈને આવશે, એની પાસે શું આશા અપેક્ષા છે? પેલા તો એક વાત કહું, કોઈને કહેતા નહીં. આ બધા છે ને, વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય, બધા પોતાના રાજકીય રોટલા શેકે છે. એટલે છે ને આ લોકો આવીને છે ને, જો વિપક્ષ હોય સત્તા પક્ષ હોય, આવીને છે ને લોકોના કામ કરતા નથી. લોકોના કામ જેને કરવા હોય ને એને કોઈ હોતું જ નથી, કોઈ પક્ષની સાથે કઈ લેવા દેવા હોતું જ નથી. પણ આ લોકો આવી અને પોતપોતાના મોટા મોટા ભણગાઓ ફૂકી આવીને વૈયા જાય અને 5 વર્ષે ખાલી જયારે ચૂંટણી આવે ને ત્યારે બતાય કે ભાઈ અમે સવી માર્કેટમાં, એમ 5 વર્ષે જ બતાય છે, ત્યાં સિવાય દેખાતા નથી. એટલે પબ્લિક ને ખબર પડી ગઈ છે કે આ લોકો છે ને એ દર વખતે પબ્લિક આ વખતે સમજી ગઈ છે કે આ લોકો ખાલી આવીને વાયદાઓ મારીને વૈયા જાય છે. બિલકુલ, બીજા લોકો સાથે પણ વાત કરીશું. વડીલ, તમે શું કહેશો? આવનારા પ્રતિનિધિ માની લો કે ચૂંટાઈને આવે તો તમારી શું આશા અપેક્ષા છે? અમારી અપેક્ષા તો એવી જ છે સાહેબ. હું તમને કહેવા માંગુ છું કે યુવા પ્રતિનિધિ જે આવે એ જનતાનો મૂડ જાણીને જનતાના કામમાં મદદરૂપ થાય એવો ઉમેદવાર. હું તો જાહેર જનતાને કહું છું કે જે ઉમેદવાર તમે સુનો, જે તમારો કિંમતી અને પવિત્ર મત આપો, એ કોઈ પક્ષાપક્ષી જોયા વગર તમારો ઉમેદવાર નક્કી કરો કે તમારો ઉમેદવાર
કેટલો સાતીવાન છે, કેટલો કડક છે, કેટલું કામ સરકાર પાસેથી કઢાવીએ કેમ છે, એવી ક્ષમતા વાળો ઉમેદવારને તમે વોટ આપો અને એને વિજય બનાવો. અને બીજું ખાસ કરીને એક તો હું એ કહેવા માંગુ છું કે જે તે પાર્ટી અપક્ષ હોય, આપ હોય, ભાજપ હોય, ગમે તે હોય, કોંગ્રેસ હોય, પણ જે છે ને ત્યાં રે અમારો ખોટો મતનો ઉપયોગ કરીને એકાબીજે આમાં જાય એ બંધ રાખે. આ વખતે ખાસ કરીને તો અમારો એ એક મુદ્દો છે. અમે જેને સુણ્યો હોય એ ખરીદાય, મારો આમ વયો જાય, ત્યાંથી આમ વયો જાય. આ વસ્તુ એક બે હાથ જોડીને એને કહીએ છીએ કે તમે જ્યાં છો ને યથાવત પ્રજાનું કામ કરજો, તો એનો કિંમતી અને પવિત્ર મત જે તમને આપ્યો છે એની કિંમત કરજો તમે. બિલકુલ, એટલે ખરીદ વેચાણ જે નેતાઓ વેચાઈ જાય છે એ ના થવું જોઈએ. વડીલ, તમે શું કહેશો, જે પ્રકારના શાસનમાં હવે આવનારી ચૂંટણીમાં જે પરિણામ આવે અને જે છૂટાય ને આવે, તમારા વિસ્તારમાં કેવા કામોની આશા અપેક્ષા છે? કામ ઘણા બાકી છે. કોઈ કોર્પોરેટર ગ્રાન્ટ એની વાપરતું નથી અને કામ કરતું નથી. કોઈ આટો મારો આવતા નથી. જરૂર હોય મત લેવા આવે છે. ગ્રાન્ટ બધાની પડી રહી છે, કામ બધા બાકી રહી છે. એટલે ગ્રાન્ટ વાપરો, કામ કરો, બધાના મત આપે પ્રમાણે બધાનું કામ કરો અને સાંભળો બધાનું. એમ તમે અનેક ચૂંટણીઓ જોઈ છે વડીલ, શું કહેશો આ વખતની ચૂંટણીમાં જે પ્રકારનો માહોલ હતો, રાજકીય જે રીતે ગુજરાત ભરમાં જે રીતે ચાલ્યું, હાલ મહાનગરપાલિકાની ચૂંટણી વિધાનસભાની ઘોડે બધા અહીંયા ઉતરી પડ્યા હતા. વાયદા આપી ગયા છે, કામ કરે તો સારું. એમ ખાલી વાયદા આપી ગયા. મુખ્યમંત્રી આવી ગયા અહીંયા. આ ચૂંટણીમાં મુખ્યમંત્રીની જરૂર ન પડે પણ તો આવ્યા છે. બધાને એકબીજાના લાલચ આપીને વૈયા ગયા. બધા કામ કરે તો સારું બધું. એમ અનેક વાયદા કર્યા પણ કામ નથી થતા. તમે શું કહેશો વડીલ, આવનારો તમારો પ્રતિનિધિ ચૂંટાઈને આવે તો કેવા કામની આશા અપેક્ષા? નવા પ્રતિનિધિ કોઈ પણ આવે અમે તો સારા કામની અપેક્ષા રાખીએ છીએ સાહેબ. કે વોર્ડમાં પૈસા વપરાય છે, અમારા પૈસા અમને વાપરવા જોઈએ વોર્ડમાં અને સારું કામ થાય એ મહત્વનું છે. ટ્રાફિકની સમસ્યા છે, રોડ રસ્તા છે, આ બધું વ્યવસ્થિત જરૂર છે લોકોને, એ કામ થાય એ મહત્વ છે. પાણીની સમસ્યા જે તે હોય ત્યાં બધી. અત્યારે પણ અનેક નેતાઓ જે ઘરે ઘરે આવી ગયા છે, ત્યારે ચૂંટણી પત્યા જીત્યા પછી કોઈ સંભાળ લેવા આવે છે ખરું? ચૂંટણી પછી કોઈ આવતું નથી, આપણે જવું પડે છે. હા, જરૂર હોય તે આવે એવું છે. 5 વર્ષ સુધી કોઈ નહીં આવે, ચૂંટણી આવશે તે આવશે પાછા. બિલકુલ, તમે શું કહેશો, છેલ્લે મતદાતાને જીતાડ્યા હોય ત્યારે અનેક આશા અપેક્ષા વાયદાઓ આપ્યા હોય છે, પણ તમારા પ્રતિનિધિ પાસે શું આશા અપેક્ષા? હું એટલા માટે જ રિપીટ આવ્યો છું કે તમારો મુખ્ય પ્રશ્ન હતો એનાથી હું પણ ભટકી ગયેલો કે ચૂંટણી જીતી ગયા પછી તમારી શું આશા અપેક્ષાઓ છે જનપ્રતિનિધિઓ પ્રત્યે, બરાબર? તો સૌથી પહેલા તો અમારી આશાના અપેક્ષાઓ કહી દઈ કે અમારી પ્રાથમિક સુવિધા જે વેરાનું વળતર આપણે કહી શકીએ, વેરો ભરવો એ અમારી ફરજ છે અને વેરાનું વળતર મળવું એ અમારો અધિકાર છે. એટલે પહેલી અપેક્ષા અમારે એ છે, વોર્ડ નંબર 17 ની જ હું વાત કરીશ કારણ કે ત્યાંનો સ્થાનિક રહીશ છું, છેલ્લા 20 વર્ષથી ત્યાં વસવાટ કરું છું. તો અમારે અમારા વિસ્તારની અંદર એક સરકારી સ્કૂલ છે, એમાં જગ્યાના અભાવે ડ્રો કરવા પડે છે. ઘણા વિદ્યાર્થીઓને ભણવું છે, મોંઘવારીના હિસાબે ફી નથી ભરી શકતા પ્રાઇવેટની, પણ જગ્યાના અભાવે ડ્રો કરવા પડે છે. એટલે પહેલી આશા અપેક્ષા અમારી એવી છે કે કોઈ પણ પ્રતિનિધિ આવે તો પહેલા ઉપર એક બે માળ લે, ત્યારબાદ બીજી સ્કૂલ લાવે. બીજી આશા અપેક્ષા એક આરોગ્ય કેન્દ્ર છે ઓલરેડી, પણ એની ઉપર એક માળ લઈને આધુનિક સુવિધાઓ વિકસાવે. ત્રીજી અપેક્ષાઓ કે અમારા જે ઉચ્ચ કક્ષાનું ભણતર ભણે છે વિદ્યાર્થીઓ, એને એક પણ લાઇબ્રેરી અહીંયા છે નહીં. તો અહીંથી એને ધોમધકતા તડકામાં 4-5 કિલોમીટર દૂર જવું પડે છે, એક લાઇબ્રેરી નહીં આવે. વડીલોને ઓટલે બેસવું પડે છે. આ શહેરોની અંદર તમને ખ્યાલ છે કે હાલત શું હોય, નાના ઘરમાં રહેતા હોય, સહપરિવાર રહેતા હોય, તો જે વૃદ્ધ વડીલો છે એને તડકાનું ઓટલે બેસવું પડે છે. તો એક શાંતિવન બનાવે, બાળકો માટે ગાર્ડન બનાવે. આ રીતની અમારી આશા અપેક્ષાઓ છે જે આપણી પ્રાથમિક સુવિધા અને અમારો મૂળભૂત અધિકાર છે. એટલે હવે આ વખતે અમે એવું કર્યું છે, ત્યાંના મતદારોએ ત્રણેય પક્ષના ઉમેદવારો અમારી પાસે આવેલા, જેને આપણે વરરાજા કહી શકીએ. એ બધા વરરાજાઓ દરેક મતદાર પાસે ગયા છે, પણ અમે મેનોફેસ્ટોને સાઈડમાં રાખીને, દરેક પાર્ટીના મેનોફેસ્ટોને સાઈડમાં રાખીને સીધી વાત કરી છે, તમે ચૂંટાઈને આવશો તમે શું કરશો, અમારા માટે શું કરવાના છો. એના ઉપર અમારે નક્કી કરવાનું છે કે કયા ઉમેદવારે અમને કેવો જવાબ આપ્યો છે, શું એના વિચાર છે, શું એની લાયકાત છે, શું એની સમજ છે, એના આધારે અમે વોટિંગ કરવાના છીએ. તો ચોક્કસથી આ હતા સુરતના તમામ મતદાતા અને જે રીતે કહી રહ્યા છે, શું કહેશો વડીલ? ખાડી બાંધવાની અધૂરી છે. ખાડી બાંધે તો ટ્રાફિક હલ થઈ જાય છે, રસ્તા બધા ખુલ્લા થઈ જાય છે. ખાડીનું કામ બહુ ધીમું હાલે. ખાડી બંધાઈ જાય તો સારું કામ થાય છે, ગંદકી વહી જાય છે. ખાડી બાંધવી જરૂરી ખાસ છે. અધૂરું કામ છે પૂરું કરી દે જલ્દી. એમ બિલકુલ, એટલે અનેક આશા અપેક્ષા અને ખાસ કરીને જે રીતે ખાડીનો પ્રશ્ન હોય કે આરોગ્યનો હોય કે શિક્ષણનો, એટલે સ્કૂલ બનાવવું પણ આ વિસ્તારમાં આવે અને આરોગ્ય ક્ષેત્રે પણ કામ થવું જોઈએ.
અને ટ્રાફિકથી ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા પણ લોકોને સતાવી રહી છે. આ વિસ્તારના લોકો જે ચૂંટાયેલા આવેલા પ્રતિનિધિ પાસે તમામ અપેક્ષાઓ રાખી રહ્યા છે, ત્યારે જોવું રહ્યું કે નેતાઓ ખરેખર આ જનતાની જે વાત છે, જનતાની જે માંગણીઓ છે તેમાં કેટલા ખરા ઉતરે છે એ તો આવનારો સમય બતાવશે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત.